હાલમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ છે ત્યારે વૃક્ષો થકી માલણપુર રણ નજીકનું સૌથી ઠંડુ ગામ બન્યું। જિલ્લામાં પ્રતિ હેક્ટરે 4 વૃક્ષ, અહીં વ્યક્તિ દીઠ 7 વૃક્ષ છે। હરિયાળી સામે રેતાળ પ્રદેશ હાર્યો, 20 યુવકોએ હરિત ક્રાંતિ સર્જી, જેમાં 3 વર્ષ સુધી યુવાનોએ રોપાની બાળકની જેમ માવજત કરી અને આજે 1400ની વસ્તી સામે વૃક્ષોની સંખ્યા 9500થી પણ વધુ। રણની કાંધે આવેલ સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષોની સંખ્યા પ્રતિ હેક્ટર દીઠ 4.15 વૃક્ષો છે। તેવામાં કચ્છના નાના રણથી 5 કિલોમીટર દૂર આવેલું પાટડીનું માલણપુર ગામ, જેમાં રણ પ્રદેશમાં લીલોતરીની એક નાની ઉમ્મીદ જગાવી છે। એક તરફ રાજ્યમાં પ્રતિ હેક્ટરે વૃક્ષોની સંખ્યા 14.25 છે, તેની સામે ઝાલાવાડમાં માત્ર 4.15 વૃક્ષ છે। ત્યાં 1400ની વસ્તી ધરાવતા આ નાનકડા માલણપુર ગામમાં વૃક્ષોની સંખ્યા પ્રતિ વ્યક્તિ 7 એટલે કે 9500ની છે। ઉનાળામાં જિલ્લા કરતાં તાપમાન અહીં 4 ડિગ્રી ઓછું હોય છે। 10 વર્ષ અગાઉ ગામ તળાવ ફરતે ગંદકી દબાણને દૂર કરવા 20 જેટલા યુવાનોએ રોપા વાવવાની શરૂઆત કરી। ફોરેસ્ટર જીણાજી લેંછિયાએ સરકારમાંથી કાંટા અને પિંજરાનો લાભ અપાવ્યો હતો। માજી સરપંચ પરસોત્તમભાઈ જાદવે પંચાયતના બોરમાંથી નળ આપી 3 વર્ષ સુધી જીવના જેમ રોપાનો ઉછેર કર્યો। ગામની ચારે તરફ લીમડા, પેલ્ટાફોર્મ, નીલગિરી, ગુલમહોર, ઉમરા, વડ, સરુ અને કળજી મળી 6400 વૃક્ષો, બુટ ભવાની માતાના મંદિર 1100 વૃક્ષો, મુખ્ય રસ્તાની બંને તરફ 1000 વૃક્ષ અને 2 લાખના ખર્ચે સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે। હવે ગામમાં બાકી રહેલી જગ્યામાં પણ 300થી 400 રોપા વાવવાનો નિર્ણય લેવાયો છે। રણકાંઠાની એક એવું ગામ કે જ્યાં અન્ય ગામો કરતાં 4 ડિગ્રી તાપમાન ઓછું। માલણપુરમાં એક વ્યક્તિ દીઠ 7 વૃક્ષોથી ચોતરફ હરિયાળીની ચાદર। માલણપુરમાં 1400ની વસ્તી સામે 9500 વૃક્ષોથી ચોતરફ હરિયાળી, આખું ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ। હાલમાં માર્ચની શરૂઆતમાં જ ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે અને આગામી મે-જૂનના આકરા ઉનાળામાં આ પારો 50 ડિગ્રીએ પહોંચવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે આજે ગુજરાતના છેવાડાના એક એવા ગામની વાત કરવી છે કે જ્યાં 1400ની વસ્તી સામે 9500 વૃક્ષો લહેરાતા જોવા મળે છે। સામાન્ય રીતે રણકાંઠાની બંજર અને ઉજ્જડ જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી ઘટના છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલણપુર ગામની વસ્તી 1400ની છે, જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા જ 9500થી વધુ છે, એટલે કે ગામમાં એક વ્યક્તિ દીઠ વૃક્ષોની સંખ્યા 7 જેટલી છે। વધુમાં હાલ ગરમીનો પારો 41 ડિગ્રીએ છે, ત્યારે રણકાંઠાની એક એવું માલણપુર ગામ કે જ્યાં અન્ય ગામો કરતાં 3થી 4 ડિગ્રી તાપમાન ઓછું જોવા મળે છે। દસાડા તાલુકાના માલણપુર ગામમાં પ્રવેશતા જ તળાવની પાળે, મંદિરના ફરતે કે રસ્તાની બંને બાજુ લીલાછમ હવા સાથે વાતો કરતા ગગનચુંબી વૃક્ષો લહેરાતા જોવા મળે। માલણપુર ગામે વન વિભાગ અને ગ્રામજનોના સહિયારા પ્રયાસ થકી ગામમાં આવેલા તળાવની પાળે લીમડા, પેલ્ટ્રાફોર્મ, નીલગિરી, ગુલમહોર, ઉમરા, વડ, સરુ અને કળજી મળી 6400 વૃક્ષો, ગામમાં આવેલા બુટ ભવાની માતાના મંદિરના ફરતે 1100 વૃક્ષો, માલણપુરના મુખ્ય રસ્તાની બંને બાજુ પાંજરાવાળા 500 વૃક્ષો અને અન્ય 500 વૃક્ષો મળી ગામમાં 1400ની વસ્તી સામે 9500 વૃક્ષો એટલે ગામની એક વ્યક્તિ દીઠ 7 જેટલા વૃક્ષો છે। માલણપુર ગ્રામજનોએ અંદાજે 1.5 લાખના ખર્ચે બોરમાંથી રોડ સુધી પાઇપલાઇન નાખી ગ્રામજનો અને વન વિભાગના સહિયારા પ્રયાસથી હાથમાં ગામના ફરતે ચારે દિશામાં હવા સાથે વાતો કરતા વૃક્ષો લહેરાતા નજરે પડે છે। આ સિવાય ગામની મહિલાઓ સહિત તમામ ગ્રામજનો દ્વારા દર રવિવારે દલિત વિસ્તાર સહિત ગામના તમામ વિસ્તારમાં સઘન સફાઈ પણ કરવામાં આવે છે। માલણપુરના ગ્રામજનો દ્વારા લોકફાળો કરી સમગ્ર ગામને અંદાજે 2 લાખના ખર્ચે 28 સીસીટીવી કેમેરા વડે આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું છે। આગામી દિવસોમાં આખા ગામને વાઈફાઈ સુવિધાથી સજ્જ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે। ગામમાં 100% શૌચાલયની સુવિધાથી સજ્જ એવા માલણપુરમાં આઝાદી બાદથી માત્ર એક જ વખત ચૂંટણી યોજાઈ છે। વધુમાં હાલમાં આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ તાપમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ છે, ત્યારે રણકાંઠાનું એક એવું માલણપુર ગામ કે જ્યાં અન્ય ગામો કરતાં 3થી 4 ડિગ્રી તાપમાન ઓછું જોવા મળે છે। માલણપુર ગામે વર્ષોથી વડવાઓ દ્વારા કૂતરા માટે, પાણીની પરબ માટે અને ગાયોના ઘાસચારા માટે અલગ અલગ ખેતરો ફાળવેલા છે। એ ખેતરોમાંથી જે આવક થાય એ ગાયો, કૂતરા અને પાણીની પરબ માટે જ વાપરવામાં આવે છે। વધુમાં માલણપુર ગામે તાલુકામાં સૌથી વધારે અંદાજે 150થી વધારે વીઘા ગૌચરની જમીન છે અને ગ્રામજનોએ અંદાજે રૂપિયા 2 લાખના ખર્ચે ગામમાં સુંદર મજાનો બગીચો પણ બનાવ્યો છે।
ગામ લોકો અને ગામના યુવાનોના સાથ સહકારથી ઉનાળામાં પણ વૃક્ષોને પાણી આપી તેનું જતન કર્યું છે, જેના પરિણામે આજે ગામમાં 9,500થી પણ વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. અમારા ગામની વસ્તી અંદાજે 1200થી 1400ની આસપાસ છે, જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા 9,500થી વધારે છે. ગામના એક વ્યક્તિએ 6 થી 7 વૃક્ષોનો ઉછેર કર્યો છે. વૃક્ષોના કારણે આજે ગામમાં પક્ષીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. ગામનું આખું વાતાવરણ પહેલાં કરતાં બદલાઈ ગયું છે. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.